1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય? જો આ એ સિવિલ 2022માં પ્રશ્ન પૂછાયેલો છે. 1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય? તો આન્સર આવશે 1 કિલોમીટર એટલે 0.621 માઇલ થાય. નેક્સ્ટ, મેસન્સ શેમાં જોવા મળે છે? આ પણ એ જ એક્ઝામમાં પૂછાયેલો હતો. લેસર બીમમાં, એક્સરેમાં, ગામા રેમાં કે કોસ્મિક રેમાં? મેસન્સ છે એ કોસ્મિક રેમાં જોવા મળે છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. પરમાણુ કદ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? ફર્મી, એક્સ્ટ્રોમ, ન્યૂટન ને ટેસ્લા? તો પરમાણુ કદ માપવા માટે ફર્મીનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. આવર્તન એટલે કે ફ્રીક્વન્સીનું S1 યુનિટ કઈ માત્રામાં ગણવામાં આવે? વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ ફ્રીક્વન્સી? ડાયોપ્ટર, સેકન્ડ, હર્ટ્સ કે મીટર? તો 54માં આન્સર આવશે ઓપ્શન સી, હર્ટ્સ. કોઈ પ્રેશર કુકરમાં જે તાપમાનમાં ભોજન રાંધવામાં આવે છે તે મુખ્યત્વે નીચેનામાંથી શેના ઉપર આધાર રાખે છે? ઢાંકણામાં સ્થિત છિદ્રના ક્ષેત્રફળ ઉપર, ગેસની ફ્લેમના તાપમાન ઉપર, ઢાંકણાના ભાર ઉપર? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? UPSC 2021માં આ પ્રશ્ન પૂછાયેલો હતો. જો પહેલું બીજું બેય સાચા છે, બીજું ત્રીજું સાચું છે, પહેલું ને ત્રીજું સાચું છે કે 3 એ 3 સાચા છે? જો આ વિધાનવાળા પ્રશ્ન મેં વધારે લીધા છે કેમ કે એવા જ પ્રશ્ન વધારે પૂછાય. 55માં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે પહેલું ને ત્રીજું સાચું છે. પાણી અને અન્ય પ્રવાહોની સરખામણીએ વધુ પદાર્થને ઓગાળી શકે છે. પાણી છે અન્ય પ્રવાહીની સરખામણીએ વધુ પદાર્થને ઓગાળી શકે છે, કારણ કે આ પણ UPSC 2021માં પૂછાયેલો હતો. જો 56માં આન્સર શું આવશે? કારણ કે તેની પ્રકૃતિ છે કેવી હોય છે? દ્વિધ્રુવીય. ઓપ્શન એ. ખગોળીય પદાર્થનું અંતર પ્રકાશ વર્ષમાં માપવાનું કારણ નીચેનામાંથી કયું છે? તો 57માં આન્સર આવશે ઓપ્શન ડી, પ્રકાશની ગતિ હંમેશા એક સમાન જ રહે છે. વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે, કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ખાલી જગ્યા ધરાવે છે. ક્લાસ 1-2ની 2021ની એક્ઝામમાં પૂછાયેલો. શું સૌર ઉર્જા, ગાજવીજ ઉર્જા, વિદ્યુત ઉર્જા કે એક પણ નહીં? તો 58માં શું આન્સર આવશે? તો કે સી, વિદ્યુત ઉર્જા ધરાવે છે, એટલે એ ઝાડ નહીં બાળી શકે વીજળી એમ. વાહનની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. શું કામ અંતર્ગોળ અરીસો વપરાય છે? તો 59માં આન્સર આવશે કારણ કે સમાંતર કિરણો તે મોકલે છે એટલે. હવે નીચેનામાંથી કઈ જોડ સાચી છે? જો જોડકાવાળા પ્રશ્નો આવ્યા એ પણ બહુ પૂછાય છે. પહેલું તો કે ક્ષ કિરણો એટલે કે એક્સરે હવાઈ મથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પછી ગામા કિરણો, તો એની સામે એમ લખ્યું છે કે કેન્સર અને ગાંઠના ઇલાજમાં રેડિયોથેરેપીમાં ઉપયોગમાં લેવાય છે. રેડિયો તરંગ, તો એની સામે એમ લખ્યું છે કે રાત્રિ દ્રશ્ય કેમેરામાં ઉપયોગમાં લેવાય. પછી દ્રશ્ય તરંગ, તો એની સામે એમ લખ્યું છે કે એની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ. તો કઈ જોડ છે સાચી રીતે જોડાયેલી છે? તો ઓપ્શન ડી, એટલે કે પહેલી જોડ, બીજી ને ચોથી, આ 4 જ જોડ સામસામે સાચી જોડાયેલી છે. આ ખોટી છે, બરાબર. ઓપ્શન ડી આવશે. ક્ષ કિરણોના ગુણધર્મ શું છે? પેલું એમ લખેલું છે કે ક્ષ કિરણોની તરંગ લંબાઈ દ્રશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે. ક્ષ કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડિંગ ખોરવી નાખવા પૂરતી ઉર્જા શક્તિ ધરાવે છે. ક્ષ કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતા નથી. PI 2021માં પૂછાયેલો હતો. તો કયા વિધાન સાચા છે? તો 61માં આન્સર આવશે ઓપ્શન બી, કે બીજું વિધાન જ ખાલી સાચું છે. ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય છે? દળ લંબાઈ, દળ સમય, દળ લંબાઈ ને સમય કે એક પણ નહીં? તો 62માં આન્સર આવશે ઓપ્શન ડી, એકેય નહીં. જ્યારે CD ને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો એમાં દેખાતા હોય. CD હોય ને CD પ્લેયર, તો એ બાબતને ખાલી જગ્યા સમજાવી શકાય, ઘટનાના આધારે સમજાવી શકાય. તો PI 2021માં પૂછાયેલો છે. પરાવર્તન ને વિવર્તન, પરાવર્તન ને પ્રવાહન, વિવર્તન ને પ્રવાહન કે રિફ્રેક્શન, વિવર્તન ને પ્રવાહન? તો 63માં આન્સર આવશે ઓપ્શન ડી. કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેનામાંથી કયા તરંગો કિરણો ઉત્પન્ન કરે છે? ઇન્ફ્રારેડ કિરણ, પ્રકાશ તરંગ, ક્ષ કિરણો કે ગામા કિરણો? તો 64માં આન્સર આવશે ઓપ્શન ડી, ગામા કિરણ. મેઘધનુષની સંયુક્ત ઘટનાનું ઉદાહરણ છે પરાવર્તન, વક્રીભવન ને વ્યતિકરણ, પ્રકિરણ, વિખેરણ ને વક્રીભવન, વિખેરણ, પ્રકિરણ ને વ્યતિકરણ કે વિખેરણ, વક્રીભવન ને પરાવર્તન? તો 65માં આન્સર આવશે ઓપ્શન ડી.
સ્પેસશિપમાં વજન રહિત હોવાનો અનુભવ ખાલી જગ્યાના કારણે થાય છે. જો આ STIમાં પૂછાયેલો હતો 2021માં લેવાની હતી નહીં. સ્પેસશિપમાં વજન રહિત હોવાનો અનુભવ જે છે એ ખાલી જગ્યાના કારણે થાય છે. તો આમાં છે ઓપ્શન ડી, એટલે આ ત્રણમાંથી એકેય નહીં આવે. જડત્વની ગેરહાજરી, ગતિ વધારતા બળની ગેરહાજરી, સ્પેસશિપનું મુક્ત રીતે પડવું, એકેય નહીં આવે. તો પછી શું આવશે તો તમે કમેન્ટ કરજો. બરાબર. બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન ખાલી જગ્યા રહેશે. તો 67માં આન્સર આવશે સી, એટલે કે તોફાની રહેશે. રેક્ટિફાયર એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે ખાલી જગ્યામાં રૂપાંતર કરવા માટે વપરાય છે. તો 68 રેક્ટિફાયર શું સાધન છે તો ઓપ્શન, એટલે કે એસી વોલ્ટેજને DC વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે રેક્ટિફાયર વપરાય છે. આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના ખાલી જગ્યાના કારણે ઝબૂકતો દેખાય છે. શેના કારણે તો ઓપ્શન 69માં આવશે સી, રિફ્લેક્શન. વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ શું છે તો કે મૂળ કારણ છે તે ખૂબ ઊંચો વક્રી ભવનાંક ધરાવે છે. રાત્રિના દ્રષ્ટિ ઉપકરણમાં નીચેનામાંથી કયા તરંગનો ઉપયોગ થાય છે તો 71માં આન્સર આવશે સી, ઇન્ફ્રારેડ તરંગ. લેસર બાબતે કયું વિધાન સાચું છે? જો STI 2021માં પૂછાયેલો હતો તો એમાં 72માં આન્સર આવશે ઓપ્શન, એટલે કે લેઝર છે એ પ્રકાશની અત્યંત સમાંતરિત કિરણલક્ષી છે. ત્યાર પછી 73 નીચેનામાંથી કયું વિદ્યુતનું સુવાહક નથી? DYSO 2021માં પૂછાયેલો હતો. કયું નથી તો કે ઓપ્શન ડી, એકેય નહીં. એલ્યુમિનિયમ, સોનું, ગ્રેફાઇટ. ધ્વનિના તરંગોને બે અનુક્રમિત સંકોચન વચ્ચેના અંતરને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? તરંગ લંબાઈ. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે નથી પડી જતો. એમ થવાનું કારણ છે કે પૃથ્વીનું જે આકર્ષણ છે એ પછી એમાંથી શું આવશે તો કે એ તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. ઓપ્શન ડી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું તો કે નિકટ અવરક્ત તરંગો રાત્રિ દ્રષ્ટિના ઉપકરણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટોને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. બેય સાચા છે કે એકેય સાચું નથી? તો 76માં આન્સર આવશે ઓપ્શન બી. નીચેનામાંથી કયો પદાર્થ એ 2D સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી? કયો તો કે ઓપ્શન ડી, એકેય નહીં. ગ્રેફેન નહીં, બોરોન નાઇટ્રેટ નહીં, ફોસ્ફરસ નહીં. વાહકના અવરોધ બાબતે કયા વિધાન સાચા? જો 3 વિધાન આપેલા. પહેલું, તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે. તે વાહકના આડછેડના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે. તો કયું વિધાન સાચું છે તો કે ડી, 3 વિધાન સાચા છે. સુપર કન્ડક્ટિવિટીમાં પદાર્થની વાહકતા ખાલી જગ્યા થાય છે, અનંત થાય છે. ઓપ્શન સી. વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ખાલી જગ્યાના લીધે થાય છે. કેના લીધે થાય છે તો કે ધૂળના કણોના લીધે. ઓપ્શન બી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો 81માં આન્સર આવશે ઓપ્શન બી. બહિર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે. એ વિધાન ખોટું છે. પાણીની કાયમી કઠિનતા એ ખાલી જગ્યાના હાજરીને લીધે થાય છે. તો પાણીની કાયમી જે કઠિનતા છે એ મેગ્નેશિયમ ને કેલ્શિયમ સલ્ફેટને લીધે થાય છે. વાહકના અવરોધ બાબતે કયા વિધાન સાચા છે તો 3 વિધાન આપેલા છે. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે. તે વાહકના આડછેડના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે તે વાહકના પદાર્થ પર આધાર રાખે. તો 83માં આન્સર આવશે ઓપ્શન ડી. સોરી, અહીંયા થોડીક ઓપ્શનમાં મિસ્ટેક થઈ ગઈ છે. 83 ડી. જો પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે. કયું વિધાન છે એ સાચું છે એ તમે હવે આમાં કમેન્ટ કરજો, કેમ કે આમાં ઓપ્શનમાં ભૂલ છે. એટલે બરાબર, પહેલું બીજું સાચું છે, પહેલું બીજું ત્રીજું ત્રણેય સાચું છે કે એક પણ સાચા નથી. સુપર કન્ડક્ટિવિટીમાં પદાર્થની વાહકતા કેટલી હોય છે તો સુપર કન્ડક્ટિવિટીમાં પદાર્થની વાહકતા કેટલી હોય છે? અનંત. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જો એ જોવાનું છે તો એમાં આવશે ઓપ્શન બી. બહિર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળમાં ધન હોય છે. એ ખોટું. વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ખાલી જગ્યાને લીધે થાય છે. તો વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ધૂળના કણોના લીધે થાય છે. સજીવમાં નીચેનામાંથી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે? તો કયું આવશે સૌથી વધુ જવાબદાર? તો કે પરિવર્તન.
ટ્રાફિક સિગ્નલ અને ચેતવણી દર્શક લાઇટ રંગ વર્ણપટમાં લાલ હોય છે, કારણ કે DYSO 2019માં પૂછાયેલો હતો. કારણ કે તો કે વર્ણક્રમમાં લાલ રંગની લાઇટનું પ્રકિરણ સૌથી ઓછું હોય છે એટલે. પછી બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં કયું વિધાન સાચું? પહેલું તો કે બહિર્ગોળ લેન્સ વાંચવાના ચશ્મા બનાવવા માટે વપરાય છે. અંતર્ગોળ લેન્સ દૂરની ઝાંખપની ઉણપ હોય એવા વ્યક્તિ માટેના ચશ્મા બનાવવા વપરાય છે. બહિર્ગોળ લેન્સ દૂરની ઝાંખપની ઉણપ હોય એવા વ્યક્તિઓ માટેના ચશ્મા બનાવવા વપરાય છે. અને અંતર્ગોળ લેન્સ છે એ બૃહદદર્શક કાચ તરીકે વપરાય છે. તો કયું વિધાન છે નીચેનામાંથી સાચું છે? તો એમાં આવશે ઓપ્શન બી, એટલે કે પહેલું ને બીજું વિધાન જ સાચું છે, ત્રીજું ચોથું ખોટું છે. માણેક અને નીલમ રાસાયણિક રીતે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો શેના તરીકે ઓળખાય છે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. કાળું પાટિયું જે કાળું દેખાય છે, શું કામ કાળું દેખાય છે? કારણ કે તો કે ઓપ્શન બી એક પણ રંગને પરાવર્તિત કરતું નથી એટલે. તારાનો ચળકાટ છે એ એના ઉપર આધાર રાખે છે. કેના ઉપર? તો કે કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર. ઓપ્શન ડી. નીચેનામાંથી કયા પ્રકારના લેસરનો લેસર પ્રિન્ટમાં ઉપયોગ થાય છે? તો કયા પ્રકારના? તો કે સેમી કન્ડક્ટર લેસર. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓઝોન સ્તર નીચેનામાંથી કયા કિરણને વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે? તો કે ઓપ્શન ડી બંને, UVB ને UVC બંને કિરણને. કઈ પ્રવૃત્તિમાં લેસરનો ઉપયોગ થાય છે? છાપકામ, બારકોડ સ્કેનિંગ, કપડાં ઉદ્યોગ કે કેન્સરની સારવાર? DYSO 2018માં પૂછાયેલો હતો. કેમાં લેસરનો ઉપયોગ થાય છે? તો કે ચારે ચારમાં પ્રવૃત્તિમાં લેસરનો ઉપયોગ થાય છે. પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં પ્લુટોનિયમનું કયું આઇસોટોપ વપરાય છે? તો કયું આવશે? તો કે Pu-239. સૂર્યાસ્ત એના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે? તો એમાં આવશે ઓપ્શન એ 2 મિનિટના વિલંબથી. બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ ખાલી જગ્યા માપન અને નોંધણી માટે થાય છે. તો શેના માટે? તો કે પવનની શક્તિના માપન ને નોંધણી માટે. પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે? તો અર્થિંગ માટે લીલા રંગનો વાયર વપરાય છે. નીચેનામાંથી સૌથી લાંબુ કયું છે? 1 કિલોમીટર, 1 સેન્ટીમીટર, 1 ડેફામીટર કે 1 ટેટ્રામીટર? તો સૌથી લાંબુ કયું છે? તો કે 1 કિલોમીટર. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. અહીંયા આપણા સામાન્ય જ્ઞાનના બીજા 50 પ્રશ્નો પણ પૂરા થાય છે અને મેં ઇતિહાસના પ્રશ્નો, બંધારણના, એ બધાના 50 PYQ મૂકેલા છે. એ એક વખત પ્લેલિસ્ટમાં જોઈ લેજો ને આ સિરીઝમાં આગળ પણ મારી સાથે જોડાયેલા રહેજો. ફરી પાછા નેક્સ્ટ સબ્જેક્ટના બીજા 50 PYQ લઈને આવીશ. ત્યાં સુધી થેન્ક યુ.